ડોક્ટર વિનોદ બીના એકવાર ફરી ઓનલાઈન સ્વયં પ્રભા ઇગ્નુના આ પોર્ટલમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા આ લેક્ચરમાં આપણે ફુગાવા વિરોધી નીતિમાં રાજકોષીય નીતિ વિશેની ચર્ચા કરીશું. નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ અને સરકારના પગલાં દ્વારા કઈ રીતે વધતા ભાવોને અંકુશમાં લઈ શકાય તેની ખાસ ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં મિત્રો કરવાની છે. ખાસ કરીને ફુગાવા વિરોધી નીતિ એટલે પણ મહત્વની છે કારણ કે આજે સમગ્ર વિશ્વમાં ભાવ વધારો એ એક પ્રમુખ સમસ્યા છે. તો આ ભાવ વધારાની પ્રક્રિયામાંથી કઈ રીતે બહાર આવી શકાય, આ ભાવ વધારાની પ્રક્રિયાને કેવી રીતે અંકુશમાં લઈ શકાય અને અર્થતંત્રમાં સ્થિરતા કેવી રીતે લાવી શકાય, તો એના માટે એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી એ ખૂબ જ મહત્વની છે, જેને આપણે ફુગાવા નિયંત્રણાત્મક નીતિ અથવા તો ફુગાવાને અંકુશમાં લેવાની નીતિ તરીકે પણ ઓળખીએ છીએ. એકવાર ફરી તો આજનો આપણો ટોપિક છે ફુગાવાનો અર્થ અને નિયંત્રણની નીતિ, જેનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસી સમીક્ષા, એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, નિયંત્રણની નીતિ અને સમીક્ષા, કન્ક્લુઝન. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. કારણ કે લોકોને ખબર હોય છે કે આજે જે ભાવો છે કાલે ભાવ એના કરતાં ઓર વધારે રહેશે, તો લોકો પોતાની ભવિષ્યની ખરીદીને પણ વર્તમાનમાં કરે છે અને પરિણામે માંગ વધવાથી ભાવો સતત વધતા જાય છે. જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તેને ફુગાવો કહેવાય છે. તો મિત્રો, પહેલા કરતા વધારે નાણાં તમારે એટલા માટે આપવા પડે છે કારણ કે અર્થતંત્રમાં ફુગાવો થવાના કારણે પહેલા કરતા વધારે નાણાં એ જ અને એટલી જ વસ્તુ માટે તમારે ચૂકવવા પડે છે. એટલે કે વસ્તુ હોય છે એ જ અને એટલી જ, પણ એના માટે તમારે પહેલા કરતા વધારે રૂપિયા અથવા તો નાણાં ચૂકવવા પડે છે. એટલે કે ફુગાવા દરમિયાન નાણાંની એટલે ભાવ સપાટી વધવાના કારણે નાણાંનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિમાં ઘટાડો થતા પહેલા જેટલી જ વસ્તુ મેળવવા માટે આપણે પહેલા કરતા વધારે રૂપિયા આપવા પડે છે. એના પરથી એક અર્થશાસ્ત્રીએ ખૂબ સરસ વ્યાખ્યા આપી કે when too much money chasing a very few goods, it is called inflation. નાણાંના પુરવઠામાં વધારો કરવાની પ્રક્રિયાને નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. કારણ કે નાણાંનો પુરવઠો વધે છે તો લોકોની આવક વધે છે, આવક વધતા ખર્ચ વધે છે, ખર્ચ વધતા માંગ વધે છે, માંગ વધતા કિંમત વધે છે, પરિણામે ફુગાવો થાય છે. સામાન્ય ભાવ સપાટી વધવાની સાથે સાથે નાણાંનું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. પૂર્ણ રોજગારી એટલે શું? અર્થતંત્રમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ ચારે 4 સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં સંપૂર્ણ કક્ષાએ રોકાયેલા હોય અને તે ઉત્પાદનની પ્રક્રિયામાં સંપૂર્ણ કક્ષાએ રોકાયેલા હોય અને તેમ છતાંય અર્થતંત્રમાં જો માંગ વધે તો હવે ઉત્પાદન વધવાની કોઈ શક્યતાઓ નથી. એટલે પરિણામે તે પછી જો માંગ વધે મિત્રો તો તે ફુગાવામાં પરિણમે છે. એટલે એકવાર ફરી આપણે સમજીએ કે ફુગાવો એ અલ્ટિમેટલી એક એવી પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. આમ તમારું અર્થતંત્ર માની લો કે 80% પર હોય એટલે પૂર્ણ રોજગારી કરતા તબક્કામાં હોય. પૂર્ણ રોજગારીનો કન્સેપ્ટ ધ જનરલ થિયરીમાં લોર્ડ મેનાર્ડ કેન્સે આપ્યો અને તેમના મતે અર્થતંત્રમાં જ્યારે ઉત્પાદનના તમામ સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હોય, સામેલ હોય, એક પણ મૂડીનું એકમ
વણ વપરાયેલું ના હોય, એક પણ જમીનનો ટુકડો ફાજલ ના હોય, એક પણ નિયોજક નવરો ના હોય, એક પણ શ્રમિક એવો ના હોય જે બેરોજગાર હોય. એટલે ઉત્પાદનના બધા જ સાધનો પૂર્ણતઃ એની મહત્તમ સપાટીએ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હોય અને ત્યારબાદ જો અર્થતંત્રમાં માંગ વધે તો તે ફુગાવામાં પરિણમે છે. મેં કહ્યું તેમ માની લો કે અર્થતંત્રમાં 80% મૂડી, 80% શ્રમ, 80% નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ છે. હવે માની લો કે અર્થતંત્રમાં 10% માંગ વધે, તો 10% માંગ વધે તો સામે 10%નો પુરવઠો વધારી શકાય છે. તો જેટલી માંગ વધશે એટલો પુરવઠો વધશે તો ભાવ નહીં વધે. હવે અર્થતંત્ર 90% આવી ગયું. હવે માનો કે ફરી 10% માંગ વધે. ભાઈ લોકોની આવક વધશે, નવી નવી શોધખોળ થશે, જીવન ધોરણ વધશે, વસ્તી વધશે, તો માંગ તો વધવાની જ છે. તો માંગ વધે તો 10% માંગની સામે 10% પુરવઠો વધારી શકાય છે. હવે 10% પુરવઠો ફરી વધી જશે, તો માંગ વધી તો પુરવઠો વધે, તો ભાવ લગભગ સ્થિર રહે. અને ભાવ સ્થિર રહે અથવા તો તે સરકતા દરે એટલે કે ક્રિપિંગ ઇન્ફ્લેશનના વેમાં વધે, that is not an issue for the economic or not a very big issue for the economy. But now what happened after that? માની લો કે એ થયા પછી હવે અર્થતંત્રમાં 100% મૂડી, 100% નિયોજક, 100% જમીન ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. આ સાધનો મળીને ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. આ ચીજ વસ્તુઓ અને સેવાઓ માનવીય જરૂરિયાતોને પૂરી કરે છે. હવે માની લો કે અર્થતંત્રમાં ભાવ વધે એટલે કે માંગ વધે, તો શું થાય? માંગ વધવા છતાં પણ અર્થતંત્રમાં માંગ વધે, પરંતુ અર્થતંત્રમાં સામે ઉત્પાદનના સાધનો સરપ્લસ નથી, અવેલેબલ નથી, તો ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ક્યાંથી થશે? મૂડી ના હોય, જમીન ના હોય, શ્રમ ના હોય, નિયોજક ના હોય, 100% રોકાઈ ગયા. જોકે આ એક કાલ્પનિક બાબત છે, હકીકતમાં એવું હોય નહીં, પણ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો, ઓન પેપર આપણે જોઈએ તો હવે અર્થતંત્ર એની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલ છે અને હવે અર્થતંત્રમાં માંગ વધે તો ઉત્પાદન વધારી શકાતું નથી. પરિણામે શું થાય? ફુગાવો થાય. તો મિત્રો, પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. આ સમગ્ર વ્યાખ્યા પરથી નીચે મુજબના લક્ષણો તારવી શકાય. ફુગાવો એક નાણાકીય ઘટના છે, એટલે કે ધાર્મિક સામાજિક ઘટના નથી, એક નાણાકીય ઘટના છે. ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. જો એક ધારા અને સતત ના વધતા હોય તો તેને ફુગાવો કહેવાય નહીં. ફુગાવામાં નાણાંનું મૂલ્ય એટલે કે તેની ખરીદ શક્તિ ઘટે છે. ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે, કારણ કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે અને ભાવ સપાટી અને નાણાંની ખરીદ શક્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો ફુગાવામાં પરિવર્તિત થાય છે. પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો તે ફુગાવામાં પરિવર્તિત થાય છે. આપણે હમણાં ભણી ગયા. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુનો પીછો કરે છે, તે પણ આપણે ભણી ગયા. હવે જે મહત્વનું છે તે ફુગાવા વિરોધી નીતિને અથવા તો એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસીને અથવા ફુગાવા નિયંત્રણ નીતિને 3 ભાગોમાં બેઝિકલી વહેંચવામાં આવે છે. નંબર 1 મોનેટરી પોલિસી, નંબર 2 ફિસ્કલ પોલિસી, નંબર 3 એટલે કે સી ગવર્મેન્ટ પોલિસી. મોનેટરી પોલિસીને ફર્ધર 2 ભાગોમાં વહેંચવામાં આવે છે, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક અને ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક. હવે ક્વોન્ટિટેટિવમાં આમ તો 4 છે, પણ તમે 3 ભણો તોય ઘણું છે. બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી અથવા ઓપન માર્કેટ ઓપરેશન. બેંક રેટ એટલે શું? મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ઉછીના નાણાં આપે છે તે રેટને બેંક રેટ કહેવામાં આવે છે.
આનો અર્થ મિત્રો એવો થાય કે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે છે લાંબા ગાળા માટે, તેને બેંક રેટ કહેવાય છે. આરબીઆઈ એ એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે. જો કે આપણે નાણાકીય નીતિ ભણી ગયા છે, આજે રાજકોષીય નીતિ અને સરકારી નીતિ ભણવાની છે, એટલે આપણે એને ટૂંકમાં સમજીશું. તો આ તમારા રીકેપ માટે કે આપણે આ ભણી ગયા છે પણ બહુ મહત્વનું છે, એટલે તમે આ સમજો. મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે એ વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે છે. હવે માની લો કે અર્થતંત્રમાં ફુગાવાજન્ય પરિસ્થિતિ હોય તો મધ્યસ્થ બેંક આ બેંક રેટમાં શું કરે છે? વધારો કરે છે. બેંક રેટમાં વધારો કરવાથી મોંઘા નાણાંની નીતિ અંતર્ગત વ્યાજ દર વધી જાય છે. મોંઘા નાણાંની નીતિ અંતર્ગત નાણાં એટલે કે વ્યાજ દર વધી જવાના કારણે બે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. નંબર એક, કે આટલા ઊંચા વ્યાજે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લોન લેશે જ નહીં. અને માની લો કે એમણે ક્રેડિટ લીધું તો આટલા ઊંચા વ્યાજના દરે લોકો એમની પાસેથી નહીં લે. આ બંને કિસ્સાઓમાં દેશમાં નાણાંનો પુરવઠો ઘટે, લોકોની આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે અને ફુગાવો અસ્તિત્વમાં આવે. તો આ જ રીતે ફુગાવો છે, એ જ રીતે એનાથી બિલકુલ ઊંધું મંદી છે. મંદીમાં આરબીઆઈ બેંક રેટમાં ઘટાડો કરે છે. બેંક રેટમાં ઘટાડો થવાના કારણે ફરી બે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. નંબર એક, જેટલો વ્યાજદર નીચો હશે એટલું વેપારી બેંકો આરબીઆઈ પાસેથી વધારે રૂપિયા લેશે, અને વંશ એ લોકો લેશે તો એ સમાજના જુદા જુદા લોકોને આપશે. એટલે અર્થતંત્રમાં બેંક રેટ વધી જવાના કારણે આપોઆપ નાણાંનો પુરવઠો ઘટશે. હવે આપણે બીજું સમજીએ, CRR, કેશ રિઝર્વ રેશિયો. હવે કેશ રિઝર્વ રેશિયો કોને કહેવાય મિત્રો? તો કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRR, દરેક બેંકોએ આરબીઆઈના આદેશ પ્રમાણે અમુક ટકા રકમ આરબીઆઈમાં જમા કરાવવી પડે, અને એ જમા કરાવવી પડતી રકમને આપણે CRR એટલે કે રોકડ અનામત પ્રમાણ તરીકે મિત્રો ઓળખીએ છીએ. હવે રોકડ અનામત પ્રમાણનો જે મુદ્દો છે, એ રોકડ અનામત પ્રમાણ એક એવી રકમ છે જે આરબીઆઈના 1935ના બેન્કિંગ એક્ટ અંતર્ગત દરેક વેપારી બેંકોએ આરબીઆઈમાં જમા કરાવવી પડે છે. આ જમા કરાવવી પડતી રકમ જે આરબીઆઈમાં જમા થાય છે, હવે અર્થતંત્રમાં એને રોકડ અનામત પ્રમાણ એટલે કે દરેક બેંકોએ અમુક ટકા રકમ આરબીઆઈમાં રોકડ સ્વરૂપે જમા કરાવવી પડે છે, અથવા તો એ લિક્વિડિટીને, પ્રવાહિતતાને મેન્ટેન કરવી પડે છે. આરબીઆઈ દેશની આર્થિક પરિસ્થિતિઓના અનુરૂપ તેમાં વધઘટ કરતી રહે છે. જેમ કે અર્થતંત્રમાં ફુગાવો, તો અર્થતંત્રમાં જ્યારે ફુગાવો થાય તો અર્થતંત્રમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે સમજીએ. કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવો થાય ત્યારે આરબીઆઈ રોકડ અનામત પ્રમાણમાં વધારો કરે. રોકડ અનામત પ્રમાણમાં વધારો કરવાથી શું થાય? તો કે રોકડ અનામત પ્રમાણમાં વધારો કરવાથી અર્થતંત્રમાં કે બેંકોએ વધારે રૂપિયા આરબીઆઈમાં જમા કરાવવા પડે, એટલે આરબીઆઈ એ રૂપિયાને ફ્રીઝ કરી દે. આરબીઆઈ રૂપિયાને ફ્રીઝ કરી દે એટલે બેંકોની ધિરાણ કરવાની શક્તિ, એની લિક્વિડિટી શું થઈ જાય? ઓછી થઈ જાય. એની લિક્વિડિટી ઓછી થઈ જાય એનો અર્થ એવો થાય કે અર્થતંત્રની અંદર એ લિક્વિડિટી ઓછી થઈ જાય, એનો અર્થ કે બેંકો ધિરાણ ઓછું કરવાનું. બેંકો ધિરાણ ઓછું કરશે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટશે, લોકોની આવક ઘટશે, ખર્ચ ઘટશે, માંગ ઘટશે, કિંમત ઘટશે અને ફુગાવો નિયંત્રણમાં આવશે. તો આ જે પરિસ્થિતિ છે, આ જે વાત છે, એ બહુ મહત્વની છે. તો જ્યારે જ્યારે ફુગાવો હોય ત્યારે ત્યારે સરકાર રોકડ અનામત પ્રમાણમાં આરબીઆઈ દ્વારા વધારો કરે, અને એટલે વધારે રૂપિયા બેંકોએ આરબીઆઈમાં જમા કરવા પડે. એટલા વધારે રૂપિયા બેંકો જમા કરે એટલે આપોઆપ બેંકોની રોકડતા ઓછી થઈ જાય, અને એટલું ધિરાણ ઓછું થતા નાણાંનો પુરવઠો ઘટે અને ફુગાવો અંકુશમાં આવે.
ત્યારબાદ જે ત્રીજું છે એ છે ઓપન માર્કેટ પોલિસી. જે રીતે આપણે કોઈ કંપનીના શેર ખરીદીએ અને આપણા પૈસા એ કંપની પાસે જાય. સે ફોર એક્ઝામ્પલ, ઇફ વી બોટ સર્ટેન શેર ઓફ ધી રિલાયન્સ, તો આપણા પૈસા રિલાયન્સ પાસે જતા રહ્યા. એ જ રીતે અર્થતંત્રમાં લોકો પાસેના નાણાં ઓછા કરવા માટે સરકાર સમયે સમયે આરબીઆઈ વતી સરકારી જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કરે છે. હવે અર્થતંત્રમાં ફુગાવો હોય તો સરકાર પોતાની જામીનગીરીઓનું વેચાણ કરે. જે રીતે એક કંપની પોતાના શેર વેચે એ રીતે સરકાર કોઈ કંપની નથી તો સરકાર પોતાના બોન્ડ વેચે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ સેલ કરે. Say for example, if the government wants to complete the project of Narmada, then government just declare the bond of the Narmada. હવે બધા લોકોએ એ બોન્ડ શું કર્યા? ખરીદ્યા. એના પૈસા સરકાર પાસે જે આયા, બરાબર, એ રૂપિયા સરકાર પાસે જતા રહ્યા. એટલે લોકો પાસે તો નાણાંનો પુરવઠો ઘટી ગયો. હવે લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટી જાય તો શું થાય? આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, ફુગાવો ઘટે. હવે મંદીનો દોર આવે, તેજી પછી મંદી આવે, સુખ પછી દુઃખ આવે, દિવસ પછી રાત આવે, રાત પછી ફરી સવાર થાય. એટલે અર્થતંત્રમાં તેજી પછી મંદી આવે. તો મંદીમાં સરકાર પોતાની સરકારી જામીનગીરીઓની ખરીદી કરે. પ્રશ્ન એ છે કે કોઈ વેચવા તૈયાર ના હોય તો? ભારત એક લોકતાંત્રિક દેશ છે, તો એમાં એવું બને કે કોઈ વેચવા માટે તૈયાર ના પણ થાય. હવે કોઈ વેચવા માટે તૈયાર ના થાય તો શું થાય? તો કે કોઈ વેચવા માટે તૈયાર ના થાય તો સરકાર પોતાની જામીનગીરીઓના ભાવો ડબલ કરે. એટલે કોઈ કે 10,000 રૂપિયા રોક્યા હોય અને 20,000 રૂપિયા મળે, એટલે એ લાલચમાં એ વ્યક્તિ વેચે, કારણ કે એને બમણા 3 ગણા પૈસા મળી રહ્યા છે. સરકારનો તો આશય જ છે નાણાંનો પુરવઠો વધારો. તો એમણે વ્યક્તિને આપ્યા 10 ના 20, તો ઇકોનોમીમાં માનો 1,000 કરોડના 2,000 કરોડ ઉમેરાય સરકાર જ્યારે સરકારી જામીનગીરીનું ખરીદી કરે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે તો આવક વધે, તો ખર્ચ વધે, તો માંગ વધે, તો કિંમત વધે, તો અર્થતંત્રમાં તેજી આવે, એટલે મંદી દૂર થાય. આપણે જો કે ફુગાવા નિયંત્રણાત્મક નીતિ ભણી રહ્યા છીએ, તેમ છતાં પણ આનું એક બીજું પાસું મેં તમને ભણાવ્યું કે મંદીમાં સરકાર શું કરે. આ રીતે સમયે સમયે તેજી અને મંદી દરમિયાન આરબીઆઈ પોતાની આર્થિક નીતિમાં બદલાવ કરીને આર્થિક સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરે છે. એ આર્થિક નીતિનું એક મહત્વનું પાસું છે નાણાકીય નીતિ. અને એ નાણાકીય નીતિના મહત્વના પાસા તરીકે પરિમાણાત્મક સાધનોનું મહત્વનું સાધન ખુલ્લા બજારની નીતિ, જેની આપણે ચર્ચા કરી. હવે માનો કે અર્થતંત્રમાં ખુલ્લા બજારની નીતિ એટલે કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ દ્વારા પણ વધતા ભાવો અંકુશમાં ના આવે તો પછી ક્વોલિટેટિવ ટૂલ્સનો આશ્રય લેવો પડે. હવે ક્વોલિટેટિવ ટૂલ્સ એ શું છે? તો ક્વોલિટેટિવ ટૂલ્સ છે છોકરાઓ, મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન એન્ડ પબ્લિસિટી. તો સૌથી પહેલા મોરલ સજેશન. તો મોરલ સજેશન કોને કહેવાય? મેં તમને શું કહ્યું? આરબીઆઈ સમગ્ર બેન્કિંગ માળખાનું સર્વોચ્ચ શિખર છે. એનાથી ઉપર કોઈ નાણાકીય ઇન્સ્ટિટ્યૂટ નથી ભારતમાં. હવે માની લો કે આરબીઆઈ, હું તમને જેમ સમજાવું છું એમ પોતાના તમામ ક્લાયન્ટ્સને બેસીને સમજાવે, બેંકના ડિરેક્ટરોને સમજાવે કે અર્થતંત્રમાં અત્યારે ફુગાવો છે, માટે તમે વધારે લોન ના આપો. તમારા વધારે પડતા લોન આપવાના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે અને નાણાંનો પુરવઠો વધવાના કારણે અર્થતંત્રમાં ભાવ સપાટી વધી રહી છે. આવું આરબીઆઈ દરેક વેપારી બેંકોને આવું સમજાવે તો શું થાય કે અર્થતંત્રમાં 100% ફરક પડે અને નાણાંનો પુરવઠો ઘટે. પરિણામે અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવે. બરાબર. અને હવે જે રીતે જો બેંકોએ આરબીઆઈની તમામ પ્રકારની બાબતોનું અનુકરણ કરવું તે તેમના પ્રોટોકોલમાં આવે છે. આરબીઆઈ એ હાઈએસ્ટ મોનેટરી ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા છે. એટલે આરબીઆઈ એ લોકોને દેશના આર્થિક વિકાસ અને વધતી જતી મોંઘવારીના સંદર્ભમાં સમજાવે,
અને એમને કોઈ પણ રીતે લોન ઓછું આપવા માટે દબાણ કરે, એના ડોક્યુમેન્ટ પ્રોસેસને વધારે સ્ટ્રિક્ટ, કેવાયસીને વધારે સ્ટ્રિક્ટ કરી દેવામાં આવે અને જ્યાં સુધી તેજી ના આવે ત્યાં સુધી આ પરિસ્થિતિને મેન્ટેન રાખીને સર્વાઈવ કરવું જોઈએ, તો એ આદર્શ વ્યક્તિ કે શિષ્યની નિશાની છે. ધ થિંગ ઇઝ, યુ નો વોટ, કે અર્થતંત્રમાં મોરલ સજેશન દ્વારા જો વાત ના થાય તો ચેન્જ ઇન ધ માર્જિન. હવે માર્જિન શું છે? આપણે બેંકમાંથી ધિરાણ લેવા માટે જઈએ છીએ તો બેંક આપણી સામે આપણી પાસેથી કંઈક ગીરવે માંગે છે. આપણે આપણું મકાન, આપણી ગાડી, આપણા ઘરેણાં, આપણા કમર્શિયલ પ્રોપર્ટી, લેન્ડ, બધા એવી બધી વસ્તુઓને આપણે ગીરવી મૂકીએ છીએ. એ ગીરવી મૂકતી વખતે અસ્ક્યામતની કિંમત જે માર્કેટ રેટ કાઢવામાં આવે છે બેંકના કર્મચારી દ્વારા, એનાથી એની સામે માર્કેટ રેટ સામે એને કેટલું ધિરાણ મળી શકે એ બહુ મહત્વનું છે. એને કેટલું ધિરાણ મળી શકે એ બહુ મહત્વનું છે. આનો અર્થ એવો થયો કે માર્જિન નક્કી થયું 20/80 નું. મારી સંપત્તિ હોય માનો 10 લાખ રૂપિયા, તો મને 20/80 છે, તો મને 10 લાખની સંપત્તિની સામે 8 લાખ રૂપિયા જ મળ્યા. બરોબર? એટલે મને 2 લાખ રૂપિયા ઓછા મળ્યા. હવે વિચાર કરો, જે 2 લાખ રૂપિયા ઓછા મળ્યા એવા કેટલાય વ્યક્તિઓને 2 લાખ રૂપિયા ઓછા મળ્યા હશે. કદાચ ઘણાને એમનાથી પણ ઓછા મળ્યા હશે. યસ ઓર નો? તો અહીંયા શું થશે કે અર્થતંત્રમાં યુ નો જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાય એમાં તમારી અસ્ક્યામતની સામે 20/40 હતું, હવે એની જગ્યાએ 40/60 થાય. 20/80 હતું એની જગ્યાએ 40/60 થાય. તો હવે મેં જે અસ્ક્યામત જમા કરાવી છે એની સામે મને 6 લાખ રૂપિયા જ લોન મળે. એનો મતલબ એ થયો કે 80 લાખની પ્રોપર્ટી પર 60 lakhs ઉધાર છે અને પરિણામે એ બેંકના એટલા ધિરાણ કરવાની શક્તિ અને કેપેસિટી ઘટી જશે. દેટ ઇઝ ધી મોટો. એટલે અર્થતંત્રની અંદર કંટ્રોલ ધી ક્રેડિટ, ક્રેડિટને કંટ્રોલ કરવી જોઈએ. જો વેપારી બેંકોનું મુખ્ય કાર્ય ધિરાણ આપવાનું છે અને આરબીઆઈનું મુખ્ય કાર્ય તે કલ્યાણનું છે, આર્થિક સ્થિરતા જાળવવાનું છે. બરાબર? તો આરબીઆઈ એ કલ્યાણને વરેલી સરકારી સંસ્થા છે, જ્યારે બીજી કોલેજ નથી, એટલે બીજી બેંક નથી. બીજી બેંક તો નફાને વરેલી સંસ્થા છે. આરબીઆઈ જ કલ્યાણને વરેલી અને આર્થિક સ્થિરતા જાળવવું તેનું પ્રમુખ ઉદ્દેશ્ય છે. તો કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન. હમણાં મેં જે બતાવ્યું 80/20, એની જગ્યાએ શું કરી દેવાનું? 80/20. આનો અર્થ એ થયો કે મને મારી 10 લાખની પ્રોપર્ટીની સામે 8 લાખ રૂપિયા જ મળ્યા. હવે 8 લાખ રૂપિયા મને જે મળે છે મિત્રો, બરાબર, એટલે મારી ધિરાણ મેળવવાની શક્તિમાં 2 લાખ શું થયા? ઘટ્યા, ઓછા થયા. આવા મારા જેવા ઘણાય લોકો હશે. બરાબર? એટલે શું થાય કે એટલા બધા લોકો છે, એના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે, એટલા લોકોની ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે છે. તો ફુગાવા દરમિયાન શું કરવાનું? બેંકોની માર્જિનમાં વધારો કરવાનો. પછી છે કંટ્રોલ ધ ક્રેડિટ. આ પગલું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ હાથ ધરેલું. આ પગલામાં કંટ્રોલ ધ ક્રેડિટ બે રીતની છે: ગ્રાહકની, એક ઉત્પાદકની, વેચનારની. અથવા તો કોઈ વ્યક્તિ બેંકમાંથી વધુમાં વધુ કેટલી લોન મેળવી શકે, અને બીજું કે જ્યાં સુધી એ લોન નહીં ભરે ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય નહીં મળે. એટલે વાત એમ છે કે એક પીરિયડ આપેલો હોય ત્યાં તમારે રિટર્ન ફાઇલ કરવી જ પડે. હવે અર્થતંત્રની અંદર
કંટ્રોલ ધ ક્રેડિટનો મતલબ એવો થાય કે જ્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિએ બીજી કોઈ બેંકમાંથી લોન લીધી હોય અને એ લોન ભરપાઈ ના થાય ત્યાં સુધી તમને નવી લોન મળે નહીં. એટલે અર્થતંત્રમાં માની લો કે કંટ્રોલ ધી ક્રેડિટ અને ચેન્જ ઇન ધ માર્જિન, આ બે એવા મહત્વના પાસા છે જે ખૂબ જ સમજવા જરૂરી છે. તે પછી ચેન્જ ઇન ધ માર્જિન, વોટ યુ મીન બાય ચેન્જ ઇન ધ માર્જિન? અરે બોલો, ચેન્જ ઇન ધ માર્જિન એટલે શું? તો તમે વન વે કમ્યુનિકેશનમાં જોડાયેલા હોય ત્યારે તમે કમ્યુનિકેટ ના કરી શકો, પણ સમજો કે અર્થતંત્રમાં કંટ્રોલ ધ ક્રેડિટ, મોરલ સજેશન અને ચેન્જ ઇન ધ માર્જિન પણ અર્થતંત્રમાં કામ ના કરે તો પછી લેવા પડે સીધા પગલાં. એટલે આરબીઆઈ કોઈ પણ બેંકને કોર્ટમાં ઢસડી શકે છે. તેણે આવું કેમ કર્યું એની સ્પષ્ટતા માંગી શકે છે. તે બેંકને સીલ કરી શકે છે. તે બેંકનું રજીસ્ટ્રેશન કેન્સલ કરી શકે છે. અને હવે તો ન્યૂઝપેપરમાં બી આપવાની ક્યાં જરૂર છે? તમે એક ટીક કરી દો એટલે એનો નેગેટિવ પ્રચાર કરી દો. આનો અર્થ એ થયો મિત્રો, અર્થતંત્રની અંદર યુનો ડાયરેક્ટ એક્શન એટલે કે દંડનીય પગલાં, કાયદેસરના પગલાં વગેરેની ચર્ચા તો કરવામાં આવી છે, પણ એ એક્ઝિક્યુટ નથી થતું બરાબર. પછી ડાયરેક્ટ એક્શન. ડાયરેક્ટ એક્શનમાં મેં કહ્યું તેમ, અરે બેટા માં ઉઠાવે વેલણ ને બાપ ઉઠાવે દંડો. એટલે એ રીતે આરબીઆઈ પણ બેંકને ઢસડી જાય અને આવું કેમ કર્યું એની સ્પષ્ટતા માંગે. જરૂર પડે સેટિસ્ફાઈડ આન્સર ના હોય તો તેને બંધ પણ કરી શકે. ફાઇન. એટલે હવે આની છેલ્લી જે માહિતી છે એ આપણે ચર્ચા કરી લઈએ. માનો કે નાણાકીય નીતિ દ્વારા આટલા પ્રયત્નો થવા છતાં પણ અર્થતંત્રમાં ભાવો અંકુશમાં ના આવે તો શેનો આશ્રય લેવો પડે? गुणात्मक. पब्लिसिटी बाद में मैं बताता हूँ आपको. તો હવે આવે છે ફિસ્કલ પોલિસી. મિત્રો તમને ખબર છે ફિસ્કલ પોલિસી શું છે? રાજકોષીય નીતિ. મિત્રો સરકાર જે છે ને, સરકાર કેટલી સરસ મજાની, જે તમે નાણાકીય નીતિની વ્યાખ્યા આપી હતી તે આ રીતે વ્યાખ્યા પણ સમજો. સરકારની આવક અને જાવકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. ધ ઇન્કમ ઓફ ધ ગવર્મેન્ટ ટુ એક્સપેન્સ ઓર ટુ રિસીવ. ફાઇન. એટલે અર્થતંત્રમાં થાય શું કે કરવેરા એક એવો વિષય છે જેનો મોહ આપણાથી છૂટી શકાતો નથી. અને કંઈ પણ ખરીદો એટલે તમારે ટેક્સ ચૂકવવો જ પડે છે. દુનિયાના સૌથી 5 ટેક્સ ચૂકવતા જે દેશો છે એમાંનો એક દેશ ભારત એટલે પણ છે ને એશિયામાં તો આપણે સૌથી વધારે ચૂકવીએ જ છીએ. તો મિત્રો એમાં સૌથી પહેલા છે ટેક્સેશન. સરકાર નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. ફરી બોલું છું, નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. નિશ્ચિત એટલે જે સત્તા ઉપર છે, તે જે પક્ષ ઉપર છે, તેને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમ. મિત્રો યાદ રાખો, કરવેરા, દંડ અને ફીસ અલગ અલગ વસ્તુ છે. કરવેરા તમે એક જાગૃત નાગરિક તરીકે દેશના આર્થિક વિકાસમાં ફાળો આપો છો અને સર્ટેન ક્રાઇટેરિયા ન હોવાના કારણે એનું અનુકરણ થઈ શકતું નથી. આનો અર્થ એવો થયો કે કરવેરા એ એવી ફરજિયાત રકમ છે
tax is a compulsory amount paid to the owner of the uh, tax. It's a compulsory amount paid to the government, whether it's directly or indirectly. એટલે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે સરકારને આપવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમ એટલે કરવેરા. બરાબર. આ કરવેરાની બહુ મહત્વની ભૂમિકા છે. હજી સુધી શું છે મિત્રો, તમે આ કરવેરા અને એની વિભાવનાને એટલા માટે નથી સમજ્યા કે કારણ કે ઘણા બધા છોકરાઓ હજી જોબ નહીં કરતા હોય. એટલે આ ડિગ્રી, આ ટોપિક તમને બહુ જ કામમાં લાગશે. તો કરવેરાથી શું સંબંધ છે? કરવેરાનો રાજકોષીય નીતિ સાથે શું સંબંધ છે? તો મિત્રો, જો સરકાર, હવે કરવેરા બે પ્રકારના છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. જનરલી છોકરાઓ સીધું પેરેગ્રાફ આવી લખે, એવું નહીં કરવાનું, નહીં કરવાનું. એને હાઇલાઇટ કરવાનું અને અલગ અલગ પેરામાં લખવાનું, એટલે વધારે આઈ કેચિંગ થાય. કરવેરા બે પ્રકારના હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. જે કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી, જે વ્યક્તિ પર આ કર નાખવામાં આવે એ જ વ્યક્તિ કર ભરે છે, તેને પ્રત્યક્ષ કહેવાય છે. જે કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો હોય તે કરવેરાને પરોક્ષ કરવેરા કહેવાય છે. આપણે ઉદાહરણ સમજીએ. ઇન્કમ ટેક્સ, પ્રોફિટ ટેક્સ, વેલ્થ ટેક્સ, આ બધું કોનું છે? હવે આનો અર્થ એ થયો કે તેજી અને મંદીના સંદર્ભમાં એ કેવી રીતે કામ કરે છે એ સમજો. જો અર્થતંત્રમાં જ્યારે તેજી હોય ત્યારે સરકાર પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરે છે, પરોક્ષ કરવેરામાં ઘટાડો કરે. હવે છોકરાઓ શું લખે છે? ફુગાવા દરમિયાન કરવેરામાં વધારો કરીને ભાવને નિયંત્રિત લેવામાં આવે છે. અરે યાર, ફુગાવા દ્વારા જો કરવેરા વધે તો ભાવ સપાટી ઓર વધે. ઉડતામાં આગમાં ઘી નાખવાનું કામ થાય. એટલે આપણે શું કરી શકીએ? આપણે અર્થતંત્રમાં એ રેટની આગળ પાછળ, હવે જો એક વખત તમારી નાણાકીય નીતિ થઈ ગઈ છે, આનો અર્થ એવો થયો કે નાણાકીય નીતિ જે છે એ આપણે ભણી ચૂક્યા છીએ. હવે રાજકોષીય નીતિ. તો ફરી એકવાર કરવેરાના બે પ્રકારો, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઉદાહરણ આપો, એની વ્યાખ્યા લખો અને એની આકૃતિ ડ્રો કરો. તો ટેક્સેશન શું છે કે કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. આ કરવેરા બે પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. આ કરવેરામાં જ્યારે વ્યક્તિ પોતા ઉપર જે કંઈ પણ કર આવ્યો એ જાતે જઈને ભરી દે અને જાતે જઈને એ ભરી દે, બરાબર. બીજું છે, અને એ જેનો બોજો જેના પર નાખવામાં આવે એ વ્યક્તિ જાતે જ એને ભોગવે, એ બીજો ના ભોગવે. આર યુ ગેટ માય પોઈન્ટ? તો આનાથી અર્થતંત્રમાં ભાવ કેવી રીતે અંકુશ આવ્યા? તો સમજો, કરવેરા દ્વારા એવું લખવું પડે કે કરવેરા દ્વારા નાનું માટલું, કરવેરા દ્વારા શું લખવું પડે કે પ્રત્યક્ષ કર છે, જે આવક ઉપર છે, જે મકાન ઉપર છે, જે સંપત્તિ ઉપર છે, આના ઉપર વધારવામાં આવે તો વ્યક્તિની ખરીદ શક્તિ ઘટશે. ખરીદ શક્તિ ઘટશે તો શું થશે? વ્યક્તિ વધારાની ચીજોની માંગ નહીં કરે, એટલે માંગ ઘટશે, એટલે અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવશે. પણ તમે એવું લખી દો કે કરવેરાના દર વધારા જોઈએ, તો કરવેરામાં પરોક્ષ કરવેરા પણ છે, જેમ કે જીએસટી, વસ્તુ અને સેવા પરનો વેરો, બરાબર, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એવી ઘણી બધી સર્વિસીસ તો છે જ. તો એ સર્વિસીસનો બેનિફિટ લેવાનો. ઓકે, સરકાર એ સર્વિસીસનું કહેશે તો કહીશ
તો મિત્રો, કરવેરા દ્વારા રાજકીય કરવેરા દ્વારા એવું યાદ રાખવાનું કે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો ને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો. ત્યારબાદ છે ડેફિસિટ ફિનાન્સ. ડેફિસિટ ફિનાન્સ એટલે શું મિત્રો? જ્યારે સરકાર નવી ચલણી નોટો બહાર પાડે છે અથવા તો આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે છે, ત્યારે તેણે ખાધ પુરવણી કરી છે તેમ કહેવાય. બરાબર. હવે અર્થતંત્રમાં ખાધ પુરવણી કોને કહેવાય ને ફુગાવા માટે કેવી રીતે જવાબદાર છે? તો મિત્રો, સરકાર જેટલી વધારે ચલણી નોટો છાપશે એટલો દેશમાં નાણાંનો પુરવઠો વધશે. નાણાંનો પુરવઠો વધશે તો આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે, ફુગાવો થશે. એટલે અર્થતંત્રમાં ફુગાવા દરમિયાન શું કરવાનું છે? તો કે ફુગાવા દરમિયાન ડેફિસિટ ફિનાન્સ ઓછી કરવાની છે, ઘટાડવાની છે. ઠીક છે. મંદિરનું આપણે અત્યારે જોતા નથી, ક્યાં કે આપણા માટે મહત્વનું નથી. પબ્લિક ફિનાન્સ. હવે મિત્રો, અર્થતંત્રમાં સરકાર જેટલી નવી ચલણી નોટો છાપે તેટલો દેશમાં નાણાંનો પુરવઠો વધે. નાણાંનો પુરવઠો વધતા આવક વધે, ખર્ચ વધે, માંગ વધે, કિંમત વધે, અર્થતંત્રમાં ફુગાવો થાય. એટલે એ વસ્તુ આપણે સમજી ગયા. એટલે સરકારે જામગીરીઓ શું કરવી જોઈએ? ઓછી પહેરવી જોઈએ. પછી પબ્લિક ડેપ્ટ. વોટ યુ મીન બાય પબ્લિક ડેપ્ટ? જ્યારે પણ ડેપ્ટ શબ્દ યુઝ થાય, હવે પબ્લિક ડેપ્ટ પણ મિત્રો બે પ્રકારના હોય: આંતરિક દેવું અને બાહ્ય દેવું. દેશની સરહદોમાં આપણા ચલણમાં આપણા નાગરિકો પાસેથી જે દેવું લેવામાં આવે એને આંતરિક દેવું કહેવામાં આવે. ફરી કહું છું, દેશની સરહદોમાં આપણા દેશના નાગરિક પાસેથી આપણા જ કરન્સી એટલે કે રૂપિયામાં જે દેવું કરવામાં આવે એને આંતરિક દેવું કહેવાય. અને જ્યારે આપણો દેશ બીજા કોઈ દેશના નાગરિકો, સંસ્થાઓ, વર્લ્ડ બેંક અને એની પાસેથી નાણું ઉછીના મેળવે તો તેને આપણે શું કહીએ? ત્યાંથી એ નાણું ઓછું મેળવે તે બાહ્ય દેવું કહેવાય. બીજો કોઈ દેશ આપણને આપે. હવે બીજા દેશે આપણને આપ્યા રૂપિયા, તો આપણા દેશમાં નાણાંનો પુરવઠો વધી ગયો. માનો કે વર્લ્ડ બેંક પાસેથી આપણે 20,000 કરોડની લોન લીધી અને ઓલરેડી 10,000 કરોડ હતા, તો આ 10 ને 20 30 થઈ જશે. તો દેશમાં નાણાંનો પુરવઠો વધશે. નાણાંનો પુરવઠો વધવાના કારણે આવક વધે, ખર્ચ વધે, માંગ વધે, કિંમત વધે. આર યુ ગેટિંગ? મંદીમાં એનાથી બિલકુલ વિપરીત, એટલે કે એનાથી બિલકુલ ઊંધું લખવાનું. તો અર્થતંત્રમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે આપણે કરવેરામાં પ્રત્યક્ષ અને પરોક્ષ બે અલગ અલગ ભાગ પાડ્યા, એ રીતે પબ્લિક ડેટમાં પણ આંતરિક અને બાહ્ય એ અલગ અલગ પાડવાનું. હવે જો ધ્યાનથી, જો આપણે આંતરિક દેવું વધારે કરીએ તો અર્થતંત્રમાં લોકો પાસે નાણાંનો પુરવઠો ઘટી જાય, આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, અર્થતંત્રમાં મંદી આવે. અને અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય ત્યારે, એટલે ફુગાવા દરમિયાન સરકાર પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરે અને મંદી દરમિયાન પ્રત્યક્ષ કરવેરામાં ઘટાડો કરે. પણ સામે પરોક્ષ કરવેરા પણ છે, જે જીએસટી વસ્તુ અને સેવાઓ માટે છે. હવે સરકાર જેટલી ઓછી વેલ્યુની નોટો છાપે એટલું અર્થતંત્ર માટે સારું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર તો આપણા ચલણનું મૂલ્ય અત્યારે હાલમાં $28 જ છે. એટલે આમાં પણ બે ખાના બનાવીને લખવાના કે પબ્લિક ડેપ્ટ બે પ્રકારના હોય, આંતરિક અને બાહ્ય. હવે આંતરિક દેવું કરો તો લોકોના પૈસા સરકાર પાસે આવે. સરકાર પાસે પૈસા આવે એટલે સરકાર શું કરે? એ પૈસા ફ્રીઝ કરી દે. એટલે અર્થતંત્રમાં લોકોની આવક ઘટી જાય, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે, ફુગાવો કુશમાં. ફાઇન. તો એ પબ્લિક ડેપ્ટ થયું.
ચોથું પબ્લિક એક્સપેન્ડિચર. જો એક્સપેન્ડિચરના આમ તો જો કે ઘણા બધા પ્રકારો છે, બરાબર. એક્સપોર્ટ, ઇમ્પોર્ટ ને બીજા ઘણા બધા છે, બરાબર. પણ પબ્લિક એક્સપેન્ડિચરનો મતલબ સરકાર જે નવા નવા ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરે છે એની પાસે સરકારનો ખર્ચ થાય છે. પણ એ ઇન્સ્ટિટ્યૂટ ચાલવાથી માત્ર સરકારનું ખર્ચ કરવા માત્રથી દેશમાં સ્કૂલ ચાલુ નથી થતી. ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે છે. એટલે અર્થતંત્રમાં શું કરવાનું મિત્રો? કેઇન્સે કહેલું 1936માં તેમના લખેલા પુસ્તક કે સરકાર પાસે કંઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ, તેને ફરી પાછા પુરાવા જોઈએ. એટલે એનો આશય એવો હતો કે અર્થતંત્રમાં સરકારે પોઝિટિવ વેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવું પડે જોઈએ. અથવા એવું ખર્ચ કરવાથી અર્થતંત્રમાં બે ફાયદા થશે. એક, લોકોની રોજગારીમાં વધારો થશે, બરાબર. અને બીજું, એ પોતાની સ્કિલ ઉપર કામ કરી શકશે. તો ફુગાવા દરમિયાન આંતરિક દેવામાં વધારો કરવાનો, બાહ્ય દેવામાં ઘટાડો કરવાનો. તમારા દેશમાં 1000 કરોડ હોય, તમે અમેરિકા પાસેથી જ્યાં 400 કરોડ લો, તમારા દેશમાં નાણાંનો પુરવઠો 1400 કરોડ થઈ ગયો. તો નાણાંનો પુરવઠો વધે તો આવક વધે, તો ખર્ચ વધે, તો માંગ વધે, તો કિંમત વધે, તો ફુગાવો થાય. तो चलो ठीक है. अब गवर्नमेंट पॉलिसी क्या है, बराबर. उसके बेस पर किस तरह से तो સૌથી પહેલા પીડીએસ, पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम. सरकार कितने लोगों को मिनिमम सपोर्ट प्राइस देती है, जो सेकंड पॉइंट है. तो पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम में चावल, आटा, दूध, घी, केरोसिन जैसी प्राथमिक बराबर सुविधाएं सरकार देती है. इसके अलावा હવે હોતા क्या है કે જો સરકાર આ પ્રકારની જાહેર સેવાઓ પૂરી પાડે એટલે લોકોએ ખર્ચવું ના પડે, અને સરકારને એ લોકો ના પાડી શકે નહીં કે તમે આવો છો તો બધા બીસીસીઆઈના અંડરમાં ને હાલ પૂરતું. એટલે થાય છે શું મિત્રો, કે બહુ જ સસ્તા અનાજની દુકાનો દ્વારા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ એ લોકોને પોતાના ઘરથી નજીક જ મળી જાય છે. માટે આ પીડીએસ સિચ્યુએશન પણ ફુગાવા વિરોધી નીતિમાં બહુ મદદ કરે છે. માનો કે સામાન્ય ભાવ સપાટી તમને અને મને વધારે જ પડતી હોય, પરંતુ એના કન્ફર્મ ન્યૂઝ હોય. એટલે પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેમાં મિડ ડે મિલ્સમાં છોકરાઓને મધ્યાહન ભોજન યોજના આપવામાં આવે, બરાબર. અમુક નેતાઓ એમને સાયકલ, અમુક ફાણસ એવું વેચે છે. આને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવાય. આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સપોર્ટ પ્રાઇસનું ખૂબ જ મહત્વ છે. હાલ પૂરતું તમે સમજો કે હું એવું કહું, તમે ખેડૂત છો, તમારી જમીન છે, તમારે ચોમાસામાં ખેતી લેવાની છે, તો તમે કેટલા પૈસા લેશો? ફાઇન. તો કદાચ એવું કહેશે કે ભાઈ આટલા લઈશું. અને ચણા જ ઉગવીશું, કારણ કે ચણાની કિંમત અત્યારે બજારમાં સૌથી વધારે છે મણ ઉપર. તો આવું જ્યારે એ ખેડૂતે વિચાર્યું, તો બીજા બી ઘણા બધા ખેડૂતોએ તેવું વિચાર્યું, અને પરિણામે અર્થતંત્રમાં શું થઈ ગયું, જ્યારે બજારમાં પુરવઠો ઠલવાવાનો હતો, બરાબર, ત્યારે એટલો બધો પુરવઠો ઠલવાઈ ગયો કે અર્થતંત્રમાં ઓટોમેટિક ભાવ ઓછા આવી ગયા. તો સપોર્ટ પ્રાઇસથી પણ સરકાર મહત્તમ અને લઘુ ખર્ચ વધે છે, ખર્ચ વધતા માંગ વધે છે, માંગ વધતા કિંમત વધે છે, કિંમત વધતા અર્થતંત્રમાં ભાવ અંકુશમાં આવે છે. એટલે જે દેશમાં રેપિડ ઇકોનોમિક ગ્રોથ હોય ત્યાં લગભગ ઇકોનોમી લાંબા સમયથી સ્ટેગ્નન્ટ જ રહેતું હોય. યુરોપના ઘણા બધા દેશ એવા છે કે જે વર્ષોથી એ જ ચલણને માને છે.
બરાબર. તો અહીંયા શું થાય છે મિત્રો કે રેપિડ ઇકોનોમિક ગ્રોથ થવાના કારણે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો વધી જાય છે. ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો વધી જવાના કારણે અર્થતંત્રમાં ભાવો ઘટી જાય છે. સપોર્ટ પ્રાઇસ પણ એટલા જ માટે ડિક્લેર કરવી પડે છે કે ખેડૂતો તો એવું વિચારે છે કે આપણે ચણાની ખેતી કરીશું. હવે ચણાની ખેતી પણ કરે છે, પણ એના જેવું બધા જ ખેડૂતો વિચારે છે. પરિણામે આસપાસના તમામ વિસ્તારોમાં ચણાની જ ખેતી થાય છે. ચણાની ખેતી થવાના કારણે જ્યારે 3 મહિના પછી પાક તૈયાર થઈને બજારમાં આવે છે ત્યારે એનો પુરવઠો ઓચિંતા એટલો બધો વધી જાય છે કે ભાવ એકદમ ઘટી જાય છે. અને પરિણામે ઘણી વખત તો ખેડૂતોએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એટલા રકમ પણ એમને મળતી નથી. અને પરિણામે ખેડૂતે પ્રોટેસ્ટ કરવા પડે છે, સ્ટ્રાઇક કરવા પડે છે. તમને ખબર હોય તો હમણાં જ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબની અંદર આંદોલનો થયા. એટલે અર્થતંત્રમાં મહત્વની વાત એ છે કે સરકાર જો સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરે કે ચલો તમે 1 કિલો ઉપર 5 રૂપિયાનો ખર્ચ કર્યો છે, તમે એક કમિટીઓએ નક્કી કરે કે શું ખર્ચ ચાલે છે અને તમને 5 રૂપિયાનું વળતર પણ મળી નથી રહ્યું, 2 રૂપિયા થઈ ગયું છે. કોબેપ થિયરમ અંતર્ગત એકાએક ચીજ વસ્તુ અને સેવાઓનો પુરવઠો વધવાના કારણે ભાવો પણ શું થાય છે, એ ઘટી જાય છે. ચીજ વસ્તુ અને સેવાનો પુરવઠો અછત સર્જાય છે અને ભાવ વધી જાય છે. એટલે મિત્રો હવે જ્યારે એ લોકો બજારમાં વેચવા માટે આવે એટલે એકદમથી પુરવઠો ઠલવાય, પુરવઠો ખૂબ વધી જાય તો આપોઆપ ભાવ ઘટી જાય. તો તેવામાં એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે? સરકાર ખેડૂતોને કહે છે કે આનાથી તમે 1 કિલોમાં 5 રૂપિયા ખર્ચ કર્યું ને, તમને 2 રૂપિયા નથી મળી રહ્યા. એટલે ઘણા ખેડૂતો રોડ ઉપર, રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરવા માટે પોતાની ઉત્પાદન પણ ફેંકી દેતા હોય છે, ડુંગળી, દૂધ ફેંકી દેતા હોય છે અને સરકારને મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રમાણે વળતર આપવાનું કહેતા હોય છે. હવે માની લો કે અર્થતંત્રની અંદર વોટ કે તમારી 5 રૂપિયા કરતાં વધારેમાં જો ઘઉં વેચાતા હોય કે ચણા વેચાતા હોય તો વેચો, નહીં વેચાય તો સરકાર તો તેને લેવા માટે ઊભી જ છે. અને સરકાર તેને લેવા માટે ઊભી છે એનો મતલબ એવો થયો કે સરકાર તમને એટલું તો આશ્વાસન આપશે કે તમે જેટલા રૂપિયા રોક્યા છે મિનિમમ એટલા તો તમને મળી જ જાય. પરિણામે શું થાય અર્થતંત્રમાં ખેડૂતે સુસાઇડ ના કરવા પડે અને એ લોકોની આર્થિક સ્થિતિ વધારે કફોડી ના બને. એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને એ પ્રોટેસ્ટ એને લઈને ખેડૂતોએ પ્રોટેસ્ટ કરેલું જે દિલ્હી એનસીઆરમાં અને એમાં હાઈવે બંધ કરેલા અને ખૂબ લાંબુ ચાલેલું. એટલે બિંગ અ સ્ટુડન્ટ ઓફ ધીસ યુ મસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે સરકારે લઘુત્તમ અને તળિયાના ભાવ નક્કી કરેલા. બરાબર. અને એના દ્વારા વેચાણ કરવાથી ખેડૂતોને એક ચોક્કસ વળતર તો મળે જ છે. રેપિડ ઇકોનોમિક ગ્રોથનું બહુ સિમ્પલ ફંડા છે. જેટલું ઇકોનોમિક ગ્રોથ વધારે થશે એટલો પુરવઠો વધશે, પુરવઠો વધશે, ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો માંગની સામે ઉત્પાદન વધે, માંગ વધે સામે ઉત્પાદન પણ વધે તો ભાવ ના વધે. જેટલા રોજગારી માંગનારાઓની સંખ્યા વધે સામે એટલી રોજગારીની તકો વધે તો બેરોજગારી ના વધે. એટલે રેપિડ ઇકોનોમિક ગ્રોથ એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વધારવી, સર્વિસ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પર ખૂબ વધારે ફોકસ કરવું, એગ્રીકલ્ચર સેક્ટરને પણ મોડર્ન ઇક્વિપમેન્ટ દ્વારા કઈ રીતે ખેતી થઈ શકે છે એ સમજાવવું, જેના કારણે ખેતરની ઉત્પાદકતા અને આવકમાં વધારો થાય. તો આ બધા બહુ જ મહત્વના મુદ્દાઓ છે. ત્યારબાદ કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. હવે સ્પેક્યુલેશન એટલે શું? જુઆર, ગેમ્બલિંગ, જુગાર, સટ્ટો અથવા તો સટ્ટાકીય પ્રવૃત્તિનો મતલબ સંગ્રહખોરી અને સટ્ટાખોરીથી અહીંયા છે. ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે. માટે આજે જે ભાવો છે ભવિષ્યમાં ભાવો એના કરતા વધશે જ. એટલે લોકો શું કરે કે અત્યારે સ્ટોક કરી લે. હવે એમાં પણ ડુંગળીનો સ્ટોક થાય છે, ખાંડનો સ્ટોક થાય છે. હું એવું કહું કે આ કાપડમાં કેમ નથી થતું, આ પેનમાં કેમ નથી થતું? તો રાતોરાત આવી પેન બનાવી શકાય છે, પણ રાતોરાત ખાંડ કે રાતોરાત ડુંગળી ઉગાડી શકાતી નથી. ને એમાં એના ઓફ સિઝનમાં તો બિલકુલ નહીં. તો થાય શું અર્થતંત્રમાં? તો કે અર્થતંત્રમાં થાય એવું કે
ડુંગળીનો પુરવઠો જે બજારમાં આવવાનો હતો આવી ગયો. ભાવો ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે. એટલે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતાં વધારે રહેશે. હવે નેક્સ્ટ જે ડુંગળીના ઉત્પાદનની ખેપ છે એ તો હવે આવતા વર્ષે આવશે. હવે આવું સંગ્રહખોરોને ખબર પડે એટલે સંગ્રહખોરો શું કરે કે એ ગરીબોની કસ્તુરી છે, પણ ધનિકોની રેસિપીમાં કોઈ પણ તડકો ડુંગળી વગર લાગતો નથી. એટલે એની જરૂરિયાત તો રહેવાની જ છે. એટલે એ લોકો શું કરે, સમગ્ર ભારતની એ લોકોની સંગ્રહખોરોની જે લિંક છે એને એક મેસેજ આપે કે ભાઈ તમે સ્ટોક કરી લો. એટલે બધા ધડાધડ બજારમાંથી ડુંગળી ભેગી કરવાની શરૂ કરે. પરિણામે એકાએક જ ઓનિયનનો આપણા અર્થતંત્રમાં એની અછત સર્જાય. અછત સર્જાય એટલે ભાવ ધીરે 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 વધવા લાગે. આ 10 કે 20 રૂપિયા કિલો વાળી ડુંગળી એ 100-150 રૂપિયા અને 250 રૂપિયા કિલો સુધી પહોંચી છે. તેવા ઉદાહરણો પણ આવ્યા છે. 2014માં પણ આવું થયું હતું. એટલે થાય શું કે ચીજ વસ્તુઓની અછત સર્જાવાના કારણે એ વસ્તુ જે 10-20 રૂપિયામાં હતી તેને ખરીદવા માટે સરકારે 150-200 રૂપિયા આપવા પડે છે. એટલે અર્થતંત્રમાં આજે હવે એના 150-200 રૂપિયા થાય ત્યારે એ લોકો એને રિલીઝ કરે. ખબર છે નવું ઉત્પાદન તો કોઈ આવવાનું નથી, બરાબર. એટલે શું થાય કે એ લોકો નવું ઉત્પાદન આવવાનું ના હોય અને આપણી પાસે જે ઉત્પાદન હતું એ આપણે સ્ટોક કરી લીધું. એટલે એ લોકો ઘણી વખત તો 50-60 ગણો એનો નફો એ લોકો આમાંથી કમાવતા હોય છે. તો આવી સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝને સરકારે રોકવી જોઈએ. એની સામે બહુ જ સખ્ત પગલાં ભરવા જોઈએ. આવું કરનારા વ્યક્તિઓને અંકુશમાં રાખવા માટે સરકારે કાયદાની જોગવાઈ વધારે કડક બનાવવી જોઈએ. આવું સ્પેક્યુલેશન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આવું ક્યારે પણ થાય ને તો જો નીચે ઇમ્પોર્ટ પોલિસી લખેલી છે. સંગ્રહખોરો સટ્ટાખોરો બહુ મોટા પ્રમાણમાં આવી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરી લે ને તો આપણે શું કરી શકીએ? તો કે સરકાર આજુબાજુના બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, નેપાળ છે, આ બધાની ભૂગોળ લગભગ ભારતના જ ભૂગોળ જેવી અને જમીન અને આબોહવા પણ લગભગ સેમ છે. એટલે જે કંઈ પણ આપણા દેશમાં બને છે ને ઉત્પાદિત થાય છે એ તેલ તે દેશમાં પણ ઉત્પાદિત થાય છે ને બને છે. તો એકાએક સરકાર આવી ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં આયાત કરી લે તો પણ આ લોકો જે લોકોએ સંગ્રહ કર્યો છે એવા વેપારીઓ તો મરવાના દિવસો આવે. એટલે સરકારે એવી ઇમ્પોર્ટ પોલિસી બી અપનાવવી જોઈએ જેના કારણે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય નહીં. ઓકે, તે પછી છે ઇમ્પોર્ટ પોલિસી આપણે ભણી ગયા. મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ આપણે જોઈ લીધું. તો સરકારે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓની ઇમ્પોર્ટ કરવી જોઈએ અને એ ઇમ્પોર્ટ દ્વારા વધતા ભાવોને અંકુશમાં સરકારે લેવા જોઈએ. તો આ જે તમે સમજ્યા તો નાણાકીય નીતિ, નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંક નીતિને નાણાકીય નીતિ કહેવાય. નંબર 2, નાણાકીય નીતિ એટલે કે વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીમાં વધારો કરવો અને આર્થિક સ્થિરતા જાળવવાનો છે. એ નાણાકીય નીતિના આપણે જે વ્યાખ્યા ભણ્યા, એક નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિ નાણાકીય નીતિ કહેવાય. એ નાણાકીય નીતિના 2 મહત્વના સાધનો છે, પરિમાણાત્મક અને ગુણાત્મક. પરિમાણાત્મકમાં 3 એટલે કે ક્વોન્ટિટેટિવમાં 3, બેંક રેટ, CRR અને ઓપન માર્કેટ પોલિસી. ક્વોલિટેટિવમાં 5 છે, મોરલ સજેશન, કંટ્રોલ ધ ક્રેડિટ, ચેન્જ ઇન ધ માર્જિન, ડાયરેક્ટ એક્શન અને પબ્લિસિટી. આ છે. તો મિત્રો આ નાણાકીય નીતિ થઈ. નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રમાં વધતા ભાવ અંકુશમાં ના આવે તો શું કરવું પડે? તો કે ફિસ્કલ પોલિસીની મદદ લેવી પડે. ફિસ્કલ પોલિસીને ગુજરાતીમાં રાજકોષીય નીતિ કહેવાય છે. કેટલો સરસ મજાનો શબ્દ છે, રાજકોષીય. રાજ એટલે સરકાર, કોષ એટલે એની તિજોરી. પહેલી વ્યાખ્યા, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બીજું, સરકાર કાં તો તિજોરીમાં રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે તેને આવક કહેવાય, રૂપિયા ઉપાડે એને જાવક કહેવાય. તો બીજી વ્યાખ્યા, સરકારની આવક અને જાવકની વ્યાખ્યાને રાજકોષીય નીતિ કહેવાય. ત્રીજી વ્યાખ્યા,
હવે તમારે એવું વિચારવાનું કે સરકારને કયા કયા માર્ગે આવક થાય છે અને સરકારને કયા કયા માર્ગે જાવક થાય છે. તો સરકારને કરવેરા દ્વારા આવક થાય, જાહેર દેવા દ્વારા આવક થાય, ખાતપુરણી દ્વારા આવક થાય અને જાહેર ખર્ચ દ્વારા જાવક થાય. તો કેન બી સે દેટ કે સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાદ પુરવણીને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The policy of the government about tax, public debt, deficit finance and public expenditure is known as fiscal policy. બરાબર. તો આ ત્રણ રાજકોષીય નીતિની પણ વ્યાખ્યા આપણે ભણ્યા. ફાઇન. તો એ રાજકોષીય નીતિ જે આપણે ભણ્યા મિત્રો એ એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસીનો એક ભાગ છે. પછી રાજકોષીય નીતિમાં કરવેરા, ડેફિસિટ ફિનાન્સ, પબ્લિક ડેપ્ટ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર. તો આ જે છે એના માટેની નોટ્સ અથવા એના માટેની વ્યવસ્થા અમે કરીશું. તો આ ફિસ્કલ પોલિસી થઈ. ત્યારબાદ ગવર્મેન્ટ પોલિસી. તો ગવર્મેન્ટ પોલિસીમાં મિત્રો પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે રાશનની દુકાનો દ્વારા ન્યૂનતમ નીચામાં નીચી કિંમતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ પહોંચાડવું. જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ઘી છે, ચોખા છે, ખાંડ છે, કેરોસીન છે અને એવી વસ્તુઓ જે જીવન જરૂરી માટે જરૂરી છે એવી વસ્તુઓ સરકાર ખૂબ નીચી કિંમતે લોકોને વેચે છે અને પરિણામે વધતા ભાવ અંકુશમાં આવે છે. બીજું છે સપોર્ટ પ્રાઇસ એટલે કે મિનિમમ પ્રાઇસ. પછી છે રેપિડ ઇકોનોમિક ગ્રોથ જેનાથી ઉત્પાદન વધશે અને તે પ્રમાણે અર્થતંત્રમાં ચીજવસ્તુની અછત નહીં સર્જાય. પછી કંટ્રોલ ધ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી, સટ્ટાકીય પ્રવૃત્તિ પર ખૂબ ભારે પ્રમાણમાં અંકુશ મૂકવો અને આવું કરનારાને સખ્તથી સખ્ત સજા આપવી જેથી ફરીવાર આ લોકો આવું ના કરે. ઓકે. એ પછી ઇમ્પોર્ટ પ્રાઇસ પોલિસી. હવે ઇમ્પોર્ટ પોલિસી એ એક્ઝેક્ટલી શું છે? તો જ્યારે આ લોકો સંગ્રહ કરે ત્યારે આપણે એવી વસ્તુઓ શું કરી શકીએ? ઇમ્પોર્ટ કરી શકીએ. અને ઇમ્પોર્ટ કરવાથી અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાનો પુરવઠો એકદમથી વધી જવાના કારણે અર્થતંત્રમાં શું થાય છે? ફુગાવો થાય છે. અને જો ફુગાવો હોય તો એ ઇમ્પોર્ટ કરવાથી અંકુશમાં આવે છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપણે હમણાં જે દિલ્હી એનસીઆરના ખેડૂતોને ઉદાહરણ આપ્યું. તો ધીસ ઇઝ વોટ ઓલ અબાઉટ ઓફ એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી. આ એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી દ્વારા અર્થતંત્રમાં વધતા ભાવ અંકુશમાં આવે છે અને અર્થતંત્રમાં ફુગાવો નિયંત્રણમાં આવે છે અને આર્થિક સ્થિરતા જળવાય છે. તો આ ફુગાવા વિરોધી નીતિ આપણે ભણ્યા. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. આપણે આવતા લેક્ચરમાં નવા સંસ્કરણ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ અને નમસ્કાર.